જનસેવા જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી છેલ્લા 5 વર્ષથી પદ્માવતી જનસેવા ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યું છે। ગઈકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં સુરક્ષા કરનાર પોલીસ કર્મીઓ, બીએસએફના જવાનો સહિત શ્રદ્ધાળુઓને છાશનું વિતરણ પદ્માવતી જનસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ અંગે પદ્માવતી જનસેવા ટ્રસ્ટના ફાઉન્ડર એસ્ટ્રોલોજર પ્રવીણકુમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી રથયાત્રામાં છાશનું વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। રિવરફ્રન્ટ ઉપર શાહપુર, દરિયાપુર વિસ્તારના ગરીબ બાળકો ખુલ્લામાં જે અભ્યાસ કરે છે તેમને ચોપડા, સ્કૂલ બેગ સહિત અનેક વસ્તુઓ પૂરી પાડે છે। આ ઉપરાંત દર ગુરુવારે ગરીબો માટે નિઃશુલ્ક ભોજનનું પણ વિતરણ કરવામાં આવે છે। આમ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો થકી જનસેવા કરી રહ્યું છે અને હજુ પણ અનેક લોકોની સેવા આપનાર સમયમાં કરવામાં આવશે। અમદાવાદની વિવિધ હોસ્પિટલમાં પણ પ્રવીણકુમાર જોડે કાર્તિકભાઈ અને દર્શનભાઈ सेवा આપી રહ્યા છે। આ ઉપરાંત અમદાવાદમાં કોઈ પણ ભૂખ્યો ના સોવે તે માટે प्रवीण कुमार हमेशा कटिबद्ध रहे हैं। मेरा नाम प्रवीण कुमार है, मैं अहमदाबाद से हूँ और मैं गुजरात की बात करूँ। मारू नाम प्रवीण कुमार है, હું અમદાવાદથી બોલું છું અને મેં મારું ફાઉન્ડેશન છે પદ્માવતી જન સેવા ફાઉન્ડેશન છે। હું કરંટલી 3 વર્ષોથી ચલાવું છું અને મારા ફાધર બી એ જ કરતા હતા, હું બી એ જ કરું છું। અને આજે અમે જગન્નાથ યાત્રા રથયાત્રા છે એને નિમિત્તે અમે છાશનું વિતરણ કરીએ છીએ। તો એને નિમિત્તે અમે આજે કાલુપુર સ્ટેશન જઈએ છીએ, ત્યાં બધું જેટલા બી યાત્રીઓ બધા જે દર્શન કરવા માટે લાભ લઈએ છીએ એ લોકોને અમે આ છાશનું વિતરણ કરવા માટે પહોંચીએ છીએ। તો સેવાનો મોકો અમે દર વખત 3 વર્ષોથી અમે આપીએ છીએ લોકોને। સંસ્થા દ્વારા કે બીજા કાર્યો કરવામાં ના, આ મારું પર્સનલ છે। મેં માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।